અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમણે હવે ખાંડા ખખડાવવા માંડ્યો છે। મંત્રીમંડળના વિસ્તરણ પહેલા તેમણે ગાંધીનગરમાં ઠાકોર સેનાની બેઠક બોલાવીને પોતાની તાકાત બતાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મોવડી મંડળે તેમને લક્ષ્યમાં લીધા નથી। આને પગલે એવું લાગવા માંડ્યું કે હવે સક્રિયતા દર્શાવવી પડશે। ઠાકોર સમાજનો સંમેલન સમારંભ યોજાયો, જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ એકસાથે જોવા મળ્યા। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના જોગેનીબેન સાથે ગુફ્તગુ કરી હતી। બંને વચ્ચેની વાતચીતનું તાદાત્મ્ય આગામી દિવસમાં કંઈક અલગ જ પ્રકારની રાજકીય નવાજૂની થશે તેવા સંકેત આપી રહી છે। અને તેમાં પણ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે એક આ લાભ પાંચમ છે અને એક આગામી લાભ પાંચમ છે। આગામી લાભ પાંચમ સુધી જોજો, બનાસકાંઠાની ધરતી પરથી શરૂ થયેલો નવજુવાળ આખા ગુજરાતમાં પ્રસરશે। 26 જાન્યુઆરીએ અમે પહેલાં જ કહ્યું હતું, અમારી જ્યારે કારોબારી થઈ ત્યારે આજથી મહિના પહેલાં કારોબારી થઈ ત્યારે અમે જાહેરાત કરી હતી કે 26 જાન્યુઆરી રાતના 3 વાગે, એટલે તમને એવું થાય કે રાતના 3 વાગે શું, તમામ સમાજો તમામ વર્ગ જાગી ગયો છે, પણ હજુ પણ અમારા સમાજને જાગવાની જરૂર છે। એ જે ગતિથી બધા સમાજો આગળ વધ્યા છે, ગતિ સુધી પહોંચવા માટે અમારી જોડે સમય નથી, એટલે સામાજિક ઉત્થાન માટે, સમાજની જાગૃતિ માટે રાતના 3 વાગે એક સંદેશો આપવા માટે કે ક્યાં સુધી વ્યસનોમાં ડૂબેલા રહેશો, ક્યાં સુધી અંધશ્રદ્ધામાં ડૂબેલા રહેશો, કુરિવાજોમાં ડૂબેલા રહેશો। આ સમાજે શિક્ષણ તરફ દોટ મૂકવી પડશે, વિશ્વની અંદર રોજગારી માટેની જગ્યાઓ ખોલવી પડશે અને બીજા સમાજોની સાથે ચાલવું પડે। આ એના માટેના સામાજિક ઉત્થાનના સંદેશા સાથે અમે બધા ભેગા થઈ રહ્યા છીએ। આટલેથી પણ ન અટકતા અલ્પેશ ઠાકોરે સમાજના આગેવાનોની આગામી બેઠક 26 જાન્યુઆરીના રોજ રાત્રે 3 વાગે બોલાવી છે। તેમણે જણાવ્યું હતું કે આપણા સમાજે જાગવાની જરૂર છે। આ સમાજને જગાડવા માટે 26 જાન્યુઆરીના રોજ રાત્રે 3 વાગે બેઠક બોલાવી છે। આખો ઘટનાક્રમ બતાવે છે કે અલ્પેશ ઠાકોરે મંત્રીમંડળમાં સ્થાન ન મળવાને કારણે નવાજૂની કરવાનું મન બનાવી લીધું લાગે છે। તે કમસે કમ પક્ષને પોતાની ક્ષમતાનો અને તાકાતનો અહેસાસ કરવા માંગે છે। તેમણે ઠાકોર સમાજને ટકોરો મારતા જણાવ્યું કે સંગઠિત થાઓ, સંગઠનની તાકાત ઓળખો, વિભાજિત રહેશો તો તાકાત પણ વિભાજિત થઈ જશે। આને પગલે આગામી દિવસમાં ઠાકોર સેનામાં મોટા પાયે ભરતી મેળો પણ શરૂ થશે। આ ઉપરાંત આગામી દિવસોમાં ઠાકોર સેના મોટા પાયા પર સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવા જઈ રહી છે। ઠાકોર સમાજના સંમેલનમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન સાથેની ગુફ્તગુ ગુજરાતના રાજકારણને કોઈ નવી દિશા આપશે તો આશ્ચર્ય નહીં થાય। આમ હાલમાં તો એમ જ માનવામાં આવી રહ્યું છે કે અનામત આંદોલનના બંને ચહેરા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને ભાજપના મોવડી મંડળે માપમાં રાખ્યા છે। તેઓને હજી સુધી પક્ષમાં કે સરકારમાં બંનેમાં કોઈ મોટું પદ આપવામાં આવ્યું નથી અને આને કારણે બંને ધમ પછાડા કરી રહ્યા છે। પણ હાલમાં પક્ષનું મોવડી મંડળ તેમના આગ્રહની સામે કોઈ મચક આપી રહ્યું નથી, તેથી તેમનો ગુંગવાટ પણ વધી રહ્યો છે। અલ્પેશ ઠાકોર સમજી ગયા કે ઉત્તર ગુજરાતના રાજકારણમાં પોતાનું કદ ઊંચું લાવવું પડશે। જો કદ વધારવામાં નહીં આવે તો આ તો ભાજપ છે, કદ પ્રમાણે તેમને વેતરી નાખવામાં પણ વાર નહીં લગાડે। તે અગાઉ પણ આવું કરી ચૂક્યો છે। શાસક પક્ષના જાણીતા આગેવાનો આ રીતે કદ પ્રમાણે વેતરાઈ ચૂક્યા છે અને તે શોધ્યાય જડતા નથી। આવા ઘણા ઉદાહરણો છે। આને પગલે અલ્પેશ ઠાકોર સમજી ગયા કે તેમને માટે મંત્રી પદ કે પક્ષમાં બીજો કોઈ હોદ્દો કે લટકતું ગાજર કે લોલીપોપ જ છે। તેમને એક રીતે પક્ષમાં તેમનું સ્થાન બતાવી દેવાયું। તેઓ જો પોતાનું કદ વધારવામાં નિષ્ફળ ગયા તો હાલમાં જે છે તે પણ ટકાવવું અઘરું પડી જશે। તેથી એમણે પોતાના જૂના સાથીઓની સાથે સંપર્ક સાધવા માંડ્યો છે। કોંગ્રેસના તેમના મિત્રોની જોડેનો સંપર્ક ગાઢ બનાવવા માંડ્યો। સામાજિક સક્રિયતામાં પણ વધારો કરવા માંડ્યો છે। ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેને પણ અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય સમાજ માટે કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી। આ વાત ઘણી સૂચક માનવામાં આવે છે। કોંગ્રેસનો કોઈ આગેવાન ભાજપના નેતાની પ્રશંસા કરે ત્યારે લોકોએ સમજી જવાનું હોય છે કે કોણ ક્યાં જવાની તૈયારી કરી રહ્યું છે। વળી અલ્પેશ ઠાકોરનું મૂળ ગોત્ર તો પાછું કોંગ્રેસનું જ છે। આજે પણ કોંગ્રેસમાં તેમના ઘણા મિત્રો છે, તેથી હવે તે કદાચ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હોવાનું માને છે। આમ આગામી દિવસમાં અનામત આંદોલનના આ આગેવાન ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટ ઠાકોર આગેવાનોની સાથે મળીને તથા સમાજનો સાથ લઈ કોઈ નવી જ રાજકીય ધરી રચે તો આશ્ચર્ય પામવા જેવું નથી। હાલમાં તો તેમણે ઠાકોર સમાજને સંગઠિત કરવાની ઝુંબેશ આદરી છે। એક વખત ઠાકોર સમાજ સંગઠિત થાય એના પછી આ સંગઠનિક શક્તિના આધારે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સિદ્ધ કરી શકે, તેની સાથે રાજકીય પક્ષ પણ સોદેબાજી કરી શકે છે। આ સિવાય નવી રાજકીય ધરી રચે તો પણ આશ્ચર્ય નહીં થાય। આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતની કુલ વસ્તીમાં સૌથી વધુ 24% જેટલી વસ્તી ધરાવતો ઠાકોર કોળી સમાજ અત્યાર સુધી એક જ સીએમ માધવસિંહ સોલંકીના સ્વરૂપમાં આપી ચૂક્યો છે। હવે ભાજપના પ્રમુખ પદે ઓબીસી આગેવાન હોવાથી સીએમના ફેસ તરીકે અથવા તો મંત્રીમંડળમાં પણ ઓબીસી આગેવાનને સ્થાન મળવાની સંભાવના આપમેળે ઘટી જાય છે। આ સંજોગોમાં અલ્પેશ ઠાકોર તેમના રાજકીય કદને ઓછું આંકવામાં આવ્યું હોવાનું સમજી શકે છે। તેથી આગામી દિવસમાં બરાબર ઠંડી હશે ત્યારે અલ્પેશ
ઠાકોર તેમને અલ્પ આંકવામાં આવતા ગુજરાતના રાજકારણમાં રાજકીય ગરમી લાવે તો આશ્ચર્ય નહીં થાય. અલ્પેશ નામ હોવાનો અર્થ એ નથી કે તેમને અલ્પમાં જ મનાવી લેવાય. આમ આગામી લાભ પાંચમ સુધી અલ્પેશ કંઈક મોટું કરી શકે તેવી પ્રબળ સંભાવના રાજકીય નિષ્ણાતો રાખી રહ્યા છે. હવે આના માટે શાસક પક્ષના મૂડી મંડળની તૈયારી કયા પ્રકારની હશે, કેવા પ્રકારની રાજકીય સોગઠાબાજી ખેલાય તે જોવાનું રહેશે.